નમસ્કાર મિત્રો, અમારી ચેનલ બુદ્ધા ટીચર્સમાં આપનું સ્વાગત છે। જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હમણાં જ કરી લો, કારણ કે અમે તમારા બધા માટે આવા માહિતીપ્રદ વિડીયો લઈને આવ્યા છીએ। અને બીજી અસર વિશે આપણે શું વાત કરવી જોઈએ, કારણ કે તમે અનુભવ્યું છે કે તમારા ચહેરા અને તમારી વાણી પર શક્તિના અભાવની અસર ઉડી જાય છે, આત્મવિશ્વાસ ઘટી જાય છે। અમે તે વિશે વાત કરીશું નહીં। જો તમે તેના વિશે જાણો છો તો આ વાત તમારા મનમાં સભાનપણે રાખો કે તમારે ત્યાં જણાવ્યા મુજબ અમારા સિદ્ધાંતોનું પાલન કરવું પડશે। જો તે મારા માટે ફાયદાકારક છે તો તમારા માટે માર્ગ ખુલશે। હવે તમારા માટે રસ્તો ખુલી ગયો છે અને તમે નાચારી તરફ આવો, અમારું અંતિમ બિંદુ। પરંતુ તે થાય છે। ઠરાવ એ એક મોટી ભૂલ છે જે આપણે કરીએ છીએ। હું તે તરફ ધ્યાન દોરવા માંગુ છું। અમને ઘણી બધી ટિપ્પણીઓ મળે છે કે અમે 1 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરીશું, અમે 2 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળીશું। પરંતુ મારો પ્રશ્ન એ છે કે 1 વર્ષ સુધી, માત્ર 1 વર્ષ માટે બ્રહ્મચર્ય પાળવાનું તમે તમારા મનમાં શા માટે નક્કી કર્યું છે? પછી હું બ્રહ્મચર્યમાંથી બહાર થઈ જઈશ, પછી હું મારા મનમાં વર્તીશ। મેં મારું મન હળવું કર્યું છે કે હું આ બધું 1 વર્ષ પછી કરીશ। તમારું મન તમને એક યા બીજી રીતે સમજાવશે કે 1 વર્ષનો અર્થ શું છે। હવે કરો, એટલે કે 1 વર્ષનો ઠરાવ કરી રહ્યા છો તો તમે તમારું હૃદય છોડી દીધું છે। આ 1 વર્ષ પૂરું કરવાની જ વાત કરવાની છે એવી શક્યતા છોડી દીધી। ફરી કરશે। આ અભિગમ છે, આ યોગ્ય નથી અને તે બ્રહ્મચારીની સ્થિતિ પણ નથી જેણે તેને યોગ્ય રીતે સમજ્યું હોય। તેમને કહેવું જોઈએ કે અત્યાર સુધી જે કંઈ નુકસાન થયું છે તે થઈ ગયું છે। હવે હું બ્રહ્મચર્યનું પાલન કરીશ, જ્યાં સુધી હું લગ્ન નહીં કરું, જ્યાં સુધી હું કાયદામાં પ્રવેશ ન કરું ત્યાં સુધી, જ્યાં સુધી હું પારિવારિક જીવનમાં જોડાઈશ નહીં ત્યાં સુધી હું બ્રહ્મચર્યનું પાલન કરીશ અને તે પછી પણ હું સંયમ સાથે આપણા શાસ્ત્રોમાં જણાવેલ નિયમોનું પાલન કરીશ। જો કોઈ વ્યક્તિમાં આ પ્રકારનો સંકલ્પ હોય તો સમજો કે તે યોગ્ય ઠરાવ છે। નહીંતર 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 1 વર્ષ, 2 વર્ષ કે નહીં એવો ઠરાવ કરવો તે યોગ્ય નથી, કારણ કે તમે ફક્ત તે પૂર્ણ કરવા માટે તમારું મન હળવું કર્યું છે। જો હું તે ફરીથી કરું તો મારે આ કરવાની જરૂર નથી। તમારે સમજવું પડશે કે આમાં કોઈ શોખ નથી। જ્યાં સુધી તમે તેમાં ખુશી મેળવશો ત્યાં સુધી તે તમને ખેંચતી રહેશે। જો તમે આટલું સમજો છો અને યોગ્ય રીતે વર્તવાનું શરૂ કરો છો તો બ્રહ્મચર્યથી વળતર આપવું અને મહેમાનોની સારવાર કરવી દૂર નથી। 1 વર્ષમાં ફાયદો જોવા મળશે। આપણો બીજો નિયમ મનથી બ્રહ્મચર્ય પાળવાનો છે, જે ખોટી પ્રકારની ગેરસમજો છે। આપણે તેમનાથી દૂર રહેવાનું છે અને આપણે જે પણ ઠરાવ કરવો છે, આપણે યોગ્ય સંકલ્પ કરવો પડશે। ઠરાવ એ નથી કે જ્યાં સુધી વ્યક્તિ ગૃહસ્થ જીવનમાં ન જાય અથવા ગૃહસ્થ જીવનમાં ન જાય ત્યાં સુધી તે આટલા લાંબા સમય માટે સારો સંકલ્પ છે। આગળ અમે તમને જણાવીશું કે જેના દ્વારા તમે બ્રહ્મચર્યનું પાલન કરી શકો છો અને તમને ક્યારેય કોઈ ખાસ અવરોધનો અનુભવ થશે નહીં। શક્ય છે કે આપણે આ વિશે આગળ વાત કરીશું। જો તમને આ વિષય પર માર્ગદર્શન જોઈતું હોય તો તમે તમારો વિષય ટિપ્પણી દ્વારા શેર કરી શકો છો, તો અમે ભવિષ્યમાં આ વિષય પર તમને વિગતવાર માર્ગદર્શન આપતા રહીશું। મિત્રો, અમે આશા રાખીએ છીએ કે તમે આજના વિડીયોમાંથી ચોક્કસ કંઈક શીખ્યા હશે। તો આ વિડીયોને તમારા મિત્રો સાથે લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને અમને આ રીતે સપોર્ટ કરવા માટે કૃપા કરીને બુદ્ધ શિક્ષણ ચેનલને સબસ્ક્રાઇબ કરો। ચાલો બીજા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી ધ્યાન રાખજો। ધન્યવાદ। નમો બુદ્ધાય।